આશય એના ભાવ સ્પષ્ટ કર્યા અને પરમ ભગવત શ્રી રમેશભાઈ પરિવાર Recording in progress. આપણને સમજાય એવી ભાષામાં એને આપણે આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. આ ક્રમમાં અત્યાર સુધીમાં Recording stopped. 7 શ્લોકો Recording in progress. અવગાહન આપણે પૂર્ણ કર્યું. આજે અંતિમ 8મા શ્લોકોમાં પ્રવેશ આપણે કરી રહ્યા છીએ. શ્રીમદ ગોકુલ ગોપીશ, શ્રીમદ ગોકુલ લાલિતા, શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી, શ્રીમદ ગોકુલ સર્વ. શ્રીમદ ગોકુલ શ્રી ગોપીજનના ઈશ રૂપ છે. શ્રીમદ ગોકુલ અતિ લલિત છે. શ્રીમદ ગોકુલની દિવ્ય સંપત્તિ માણવા જેવી છે. શ્રીમદ ગોકુલ સર્વનો સાર છે. શ્રીમદ ગોકુલ ગોપીશ, ગોપીશ એટલે ગોપીજનોના ઈશ, પતિ, સ્વામી. શ્રી ગોકુલ ગોપીજનોનું ઈશ છે, ઇષ્ટ છે. શ્રી ઠાકોરજીને જેમ ગોપીજનો પ્રિય છે તેમ શ્રી ગોકુલ પણ ઇષ્ટ છે, પ્રિય છે. જેમ શ્રી ગોપીજનો શ્રી ઠાકોરજી વિના નથી રહી શકતા તેમ શ્રી ગોકુલ પણ શ્રી ઠાકોરજી વિના રહી નથી શકતું. બીજો ભાવ એ છે કે શ્રી ગોકુલ જ Recording stopped. ગોપીપતિ રૂપ છે. यह विधि क्रीड़त गोकुल में हरि निज वृंदावन धाम, मधुवन और कुमुदवन सुंदर बहुलावन अभिराम, नंदगाम संकेत खिदरवन और कामवन धाम, लोहवन माट बेलवन सुंदर भद्र बुहदवन धाम. 84 ब्रजकोश निरंतर खेलत हैं बल मोहन, सामवेद ऋग्वेद यजुर्वेद में कहे चित्र ચરિત્ર બ્રજ મોહન. વળી કહ્યું પેઠ લગી બ્રજ વિધિન વીર, વિકાનો તન મન સર્વસ્વ વારો, ચોરત દૂધ દહી નવનીત મન મોહન, મીત સો પ્રીતમ પ્યારો. સોવત જાગત સપને में दिन रात लग्यो रहे दर्शन चारो, छिन छिन कौतुक को कहिए सखी, गोकुल गाम को पेंडो ही न्यारो. ગોકુલ ગામ કો પેંડો હી ન્યારો. ગોકુલ ગામનો માર્ગ અલગ જ છે. હવે ઉલટી રીતિ, જેમ સુરદાસજીએ કહ્યું એમ, શ્રીમદ ગોકુલ અને શ્રીમદ ગોકુલ સુધી પહોંચવાનો માર્ગ જગતથી સાવ વિલક્ષણ છે. અને એ માર્ગ શ્રી ગોપીજનોએ બતાવ્યો. શ્રી ગોપીજનોએ બતાવેલો એ માર્ગ શ્રીમદ આચાર્ય ચરણોએ આપણા ઉપર કૃપા કરીને આપણા માટે પ્રગટ. સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગત. હવે આગળ કહે છે શ્રીમદ ગોકુલ લાલિતા. લાલિતાના બે અર્થ, લાલન પાલન કરનાર અને સુંદર. શ્રી ગોકુલ શ્રી ઠાકોરજીનું લાલન પાલન કરે છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને જ્યારે જેવી ઋતુનો લીલા વિહાર કરવાની ઈચ્છા થાય છે ત્યારે શ્રી ગોકુલ દેવી ઋતુ અને લીલા વિહારની સર્વ સામગ્રી તત્કાલ સિદ્ધ કરી અંગીકાર કરાવે છે. પૃથ્વી ઉપર ભલે કોઈ પણ ઋતુ હોય પણ શ્રી ગોકુલમાં સર્વ ઋતુના ફળ ફૂલ સદાકાળ પણ તૈયાર હોય છે.
આમ શ્રી ગોકુલ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે સદા પરમ લલિત સ્વરૂપે શોભાયમાન રહે છે. વર્ણવું શ્રી વૃંદાવન સુખધામ રે, શોભા ત્યાં ઘણી રેલો. જમનાના નીર વહે ગંભીર રે, ગોવર્ધન ગીરી રેલો. બંસી બટ સુંદર ઘન ઘોર રે, નિકુંજ છબી શ્રી કહું રેલો. આ ભાર અઢારે ધ્રુમ રે, નામ પણ શું કહું રેલો. ફૂલ્યા ચંપો ને કચનાર રે, કમળ ને કેતકી રેલો. ફૂલ્યા ગલગોટા ગુલબાસ રે, ચમેલી માલતી રેલો. ત્યાં ઘનશ્યામ ચરાવે ધેનું, બજાવે વાંસળી રેલો. કટી પર કર મૂક્યો બ્રજનાથ, જે અધર મુરલી ધરી રેલો. આથી શ્રી ગોસાઈજી આજ્ઞા કરી શ્રીમદ ગોકુલ લાલિત. હવે આગળ કહે છે શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી. શ્રી ઠાકોરજીને ભોગ, શ્રી ઠાકોરજીનો ભોગ સ્વરૂપાનંદનું રસપાન વ્રજ ભક્તો સહિત શ્રી ગોકુલ કરે છે. તેથી એમનામાં શ્રી ઠાકોરજીનો શ્રી પ્રગટ થયો છે. તેમનું સ્વરૂપ અતિ દિવ્ય થયું છે. શ્રી લક્ષ્મીજી પણ એમની ઈર્ષ્યા કરે છે, કારણ કે તેઓ શ્રી નારાયણના પત્ની છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમને પતિ રૂપે પ્રાપ્ત નથી થયા. શ્રી લક્ષ્મીજીને એનો અફસોસ છે, લજ્જા છે. આવું અલૌકિક ભાગ્ય સૌભાગ્ય શ્રી ગોકુલને પ્રાપ્ત થયું છે, જે શ્રી લક્ષ્મીજીને પણ મળ્યું નથી. ब्रज की गति काहू नहीं जाने, नारद शिव सनकादिक ब्रह्मा कछुक लही उन मानी. कागज भूमि लेखिनी सुरतरु तप्त सिंधु मसीसानी. वृंदावन को लिखत महासम सादर बुद्धि हैरानी. जहाँ नित केली करत है आनंद माधो राधा रानी. तिनकी महिमा सूर का कहे रसना एक लखानी. હવે શ્રી ગુસાઈજી છેલ્લું 32મું નામ આપે છે શ્રીમદ ગોકુલ સર્વકૃત. શ્રી ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી જે રસાત્મક દિવ્ય લીલાઓ કરી, એ સર્વ લીલારૂપ શ્રી ગોકુલ છે. એ સર્વ લીલા સદાકાળ શ્રી ગોકુલમાં વિદ્યમાન છે. તેથી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, જે કોઈ વૈષ્ણવ શ્રી ગોકુલ વાસ કરે છે એ શ્રી વ્રજ 84 કોષના વાસનું ફલ પામે છે. જે શ્રી ગોકુલમાં આવો ભાવ રાખે છે એનો ભગવદ ભાવ સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. જે વ્રજ 84 કોષના કોઈ એક ધામમાં રહે છે એને એ ધામની ભગવદ લીલાનો અનુભવ ભગવદ કૃપાથી થાય છે, પણ અન્ય ધામની લીલાનો અનુભવ થતો નથી. જ્યારે શ્રી ગોકુલમાં સર્વ લીલાનો અનુભવ થાય છે. તેથી શ્રી ગોકુલમાં વ્રજ 84 કોષ બિરાજમાન છે. માટે કહ્યું શ્રીમદ ગોકુલ સર્વકૃત. છોકર કી છૈયા અમરૈયા પ્રાણ જીવન કી. ગોવિંદ ઠકરાની ઘાટ શ્રી મુખ અવલોક હૈ. खरिक खोर सांझ भोर वीर लगी ठोर ठोर. तब को संकेत हेत लगी नयन नौक है. भवन भवन जवन सखी कापे लय जात लखी. श्री वल्लभ कृपा सखी फेरी को रोक है. बार बार कहत सुनो संत जय सुजान सुवन. देखो या लोक में गोकुल गोलोक है. आથી કહ્યું શ્રીમદ ગોકુલ સર્વકૃત. અહીં 8મો શ્લોક પૂરો થયો. આમ આ 8 શ્લોકોમાં શ્રી ગોસાઈજીએ શ્રી ગોકુલના 32 નામો પ્રગટ કર્યા. દરેક શ્લોકમાં 4 એવા 8 શ્લોકમાં 32 નામ. આ 32ના આંકનું રહસ્ય શ્રી રમેશભાઈ સમજાવે છે. આપણે ત્યાં આંકડાઓનો પણ અલૌકિક ભાવ છે. એક શ્લોક
એટલે એક અને અનન્ય શ્રી ઠાકોર. બીજી રીતે એક અને અનન્ય એવું શ્રી ગોકુલધામ. પ્રત્યેકમાં 4 નામ. 4 એટલે શ્રી ઠાકોરજીના 4 સ્વામિની. શ્રી ઠાકોરજી સદા ગોકુલમાં 4 સ્વામિનીજી સહિત બિરાજે છે એવો ભાવ છે. બીજો ભાવ એ છે કે શ્રી ગોકુલમાં સદાય નિર્ગુણ, રાજસ, તામસ, સાત્વિક એમ 4 પ્રકારના ભક્તો રહે છે. શ્રી ગોકુલ એમનાથી વીંટળાયેલું છે અને એ ભાવથી દરેક શ્લોકમાં 4 નામ છે. 32ના અંકનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજી 16 શૃંગાર ધારણ કરે છે. શ્રી સ્વામિનીજી પણ 16 શૃંગાર ધારણ કરે છે. આમ શ્રી યુગલ સ્વરૂપ 32 શૃંગારથી શોભે છે, માટે અહીંયા 32 નામ થયા. 32 નો બીજો ભાવ એવો છે કે 16 શૃંગાર શ્રી ગોકુલના અને 16 શૃંગાર ભક્તોના મળીને 32 શૃંગારોથી શ્રી ગોકુલ શોભે છે, માટે 32 નામ કહે. ત્રીજો ભાવ એવો છે કે જેનામાં 32 લક્ષણ હોય એ પરિપૂર્ણ કહેવાય. શ્રીમદ ગોકુલ પરિપૂર્ણ છે, માટે એમના 32 નામોથી એમના 32 લક્ષણ બતાવે. ચોથો ભાવ એવો પણ છે કે 32ના 2 આંકડા 3 + 2, આ બેનો સરવાળો 5 થાય. આપણો પંચમહાભૂતથી બનેલો દેહ શ્રી ગોકુલવાસથી તનુનવત્વ પામી શ્રી ઠાકોરજી અને 4 સ્વામીજી સહિત સકલ લીલાનું સુખ પામે છે, માટે 32. વળી 5મો ભાવ એ છે કે 3માંથી 2 બાદ કરીએ તો 1 રહે. શ્રી ગોકુલવાસથી આપણામાં રહેલા સત્વરજ અને તમ ગુણો સાથે અહંતા અને મમતાની બાદબાકી થઈ જાય અને એક એટલે એક શ્રી ઠાકોરજી મળે. 6થો ભાવ એ છે 3 ને 2 થી ગુણીએ તો 6 થાય. શ્રી ગોકુલ દિવ્ય ષડગુણ સંપન્ન છે, આમ સર્વ રીતે 32નો અંક અલૌકિક છે. આવા શ્રીમદ ગોકુલના ગુણગાન જેટલા કરીએ એટલા ઓછા છે, અને આથી જ કહેવાયું 3 લોક તીરથ બ્રજ કનિકા પે બારી ડારો, 12 કલ્પતરુ કોટી પલ્લવ પરાગ પે, કામધેનુ જૂથ બારો કિલક ગોરંબન પે, बारी डारो सची रंबा पुलिंदिन के भाग पे, 12 कल धोत धाम गोकुल की गलीन पे, 12 वैकुंठ रमा अनुचरी अनुराग पे, नादरस स्वाद संगीत गीत सकल लोग, बारी बारी डारो मुरली मुखराग पे. श्रीमद गोकुल नो अलौकिक महिमा આ મહાનુભાવ ભક્ત કવિઓએ પણ મન મૂકીને ગાયો છે, કારણ કે એમણે એ મહિમાને અનુભવ્યો છે. અને ત્યારે તો રસકાનજી જેવા મહાનુભાવ પ્રભુને વિનંતી કરે છે કે હવે પાછી ના બીજો જન્મ જો આપવાના હોય तो मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गांव के कारण. जो मनुष्यનો જન્મ આપો તો ગોકુલના કોઈ ગ્વાલને ત્યાં જન્મ આપજો. જો પશુ હો તો બસેરો કરો ચરો નિત નંદ, જો પશુ હો તો કહા બસુ મેરો, ચરો નિત નંદ की धेनु मंजार. મનુષ્ય ના બનાવો, પશુ બનાવવું તો નંદરાયજીની ગાયો સાથે ચરવા જવા મળે એવું ગાયનું શરીર આપતું. પશુ ના બનવા જેવા મારી લાયકાત હોય, પક્ષી બનાવવો. જો ખગ હો તો બસેરો કરો મિલી કાલિંદી ફૂલ કદમ કી ડારક. તો યમુનાજીના કિનારે ઉગેલા કદમના વૃક્ષોમાંથી કોઈ એક વૃક્ષની ડાળી ઉપર વાસ મળે એવી રીતે પક્ષીનો જન્મ આપે. અરે એ પણ મારા ભાગ્યમાં ના હોય, મારી એ પણ લાયકાત ના હોય, પથ્થર બનાવો
તોય કબૂલ છે. વાહન હો તો વહી કીધી કો, જો ધર્યો કરે છત્ર પુરંદર કર. પથ્થર બનાવો તો એ પર્વતનો બનાવજો કે જેને ઇન્દ્રના કોપથી વૃદ્ધને બચાવવા પ્રભુએ પોતાના કરકમલ પર ધારણ કર્યું છે. એટલે વ્રજનું અલૌકિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ ચર્મચક્ષુથી દેખાય એવું નથી. શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને શ્રી ગોકુલનું અલૌકિક સ્વરૂપ હૃદયમાં પુરાયમાન કરે, એના પ્રત્યેનો આ પ્રકારનો ભાવ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય ત્યારે શ્રી ગોકુલના અલૌકિક સ્વરૂપને ઓળખી શકીએ, અનુભવી શકીએ. હવે 9મો શ્લોક જે છે એ ઉપસંહારનો શ્લોક છે. એમાં શ્રી ગોસાઈજી આ નામો અને એના એ નામોથી સૂચિત કરવામાં આવેલી લીલા પોતાના હૃદયમાં સદા બિરાજમાન રહે એવી વિનંતી પ્રભુને કરી રહ્યા છે. 9મો શ્લોક અને એનું વિવરણ આપણે આવતા અઠવાડિયે જોઈશું. પ્રણય ગીત. ગોપીજનો અને પ્રભુનો અતિ મધુર, અદ્ભુત, અભૂતપૂર્વ સંવાદ એનું રસપાન આપણે કરી રહ્યા છીએ. 6ઠા શ્લોકમાં સાત્વિક ગોપીજનને સંબોધીને પ્રભુએ જે કીધું, અત્યારે 6ઠો શ્લોક ફરી એટલા માટે લઈ રહ્યો છું કે 6ઠા શ્લોકમાં ગોપીજનોએ પોતાના પ્રત્યુત્તરમાં જે પુષ્ટિના ધર્મો, પુષ્ટિના લક્ષણો પ્રગટ કર્યા છે એનું અવગાહન કરવાનું બાકી હતું. એટલા માટે એક રિફ્રેશર તરીકે ફરીથી આપણને સ્મરણ થઈ આવે, અનુસંધાન બની આવે, એટલા માટે 6ઠ્ઠો શ્લોક સંક્ષેપમાં અત્યારે ફરી લઈ રહ્યો છે. ભરતો શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મો યમાયયા તદ્બંધૂનાં ચ કલ્યાણ્ય પ્રજાનામ ચાનુપોષણમ. સાત્વિક ગોપીજનને સંબોધીને પ્રભુ કહી રહ્યા છે, હે કલ્યાણી સ્ત્રીઓ, નિષ્કપટતાથી પતિની અને એમના સંબંધીઓની સેવા કરવી અને પ્રજાનું પોષણ કરવું એ સ્ત્રીઓનો મુખ્ય ધર્મ છે. આ પ્રભુના વચનનો પ્રત્યુત્તર સાત્વિક ગોપીજને જે આપ્યો, જર્યમ ભુજાક્ષતવ પાદ તલમ રમાયા દત્તક્ષણમ ક્વચિદરણ્ય જનપ્રિયસ્ય અસ્પ્રાક્ષ્મ તત્ પ્રભૃતિનાન્ય સમક્ષમંજ ધાતુમ ત્વયા વિરમિતા બતપારયામ. હે કમલ નેત્ર પ્રભુ, આપ વનમાં રહેનારા મનુષ્યો પર સ્નેહ રાખો છો. આ વનમાં રહેનારાનો શું અર્થ થાય, શું ભાવ છે, એની ચર્ચા આપણે ગયા અઠવાડિયે કરી હતી, એટલે એનું પુનરાવર્તન નથી કરતું. આપના ચરણ તલની સેવા લક્ષ્મીજીને કોઈક જ વખત મળે છે. એવા આપણા ચરણ તલનો જ્યારથી અમે સ્પર્શ કર્યો છે અને આપણાથી અમને આનંદ મળ્યો છે, ત્યારથી અમે બીજાની સમક્ષ ઉભા રહી શકતા નથી.
જેમ મીરાબાઈએ ગાયું જગ ખારો લાગ્યું, એમ પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ થયો, પ્રભુની ચરણ રજનો સંબંધ થયો અને પ્રભુએ પોતાના ગણીને જે આનંદનું દાન કર્યું ત્યારથી જેમ સુરદાસજીએ કહ્યું મુક્તિ હું લોણથી ખારી લાગે, એમ શ્રી ગોપીજનો કહી રહ્યા છે બીજા સમક્ષ અમે ઉભા રહી શકતા નથી. તાત્પર્ય એ છે કે બીજા કોઈ સમક્ષ જવાની કોઈ ઈચ્છા જ અમને થતી નથી. હવે આ સાત્વિક ગોપીજને પોતાના પ્રત્યુત્તરમાં કયા પુષ્ટિ ધર્મ પ્રગટ કર્યા એનું પણ ચર્ચા આપણે શરૂ કરી હતી, પણ અધૂરી રહી હતી. પહેલું સિદ્ધાંત એ છે પુષ્ટિ માર્ગમાં તો ભગવત સંબંધ જ ફલરૂપ છે. ફક્ત એ મેળવવા સતત પ્રયત્ન પરાયણ હોવો. આચાર્ય ચરણોની આજ્ઞા ભગવાન એવ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ. એ જે પ્રકારે ભૂતલ ઉપર પ્રભુ સાક્ષાત પ્રગટ થાય એ જ આ માર્ગમાં ફલ છે. એ મેળવવા ભક્ત સતત પ્રયત્ન પરાયણ હોય, સંતાપ સ્વાંતઃમાં સતત એનો રહ્યા કરે અને નિર્દોષ રહેવા સર્વ કામનાઓનો ત્યાગ થાય. સર્વ કામનાઓ છૂટે ત્યારે જ દોષ પણ છૂટે, કારણ કે કામના સાથે દોષ જોડાયેલા છે. કામના છૂટે ત્યારે નિર્દોષ થવાય. બીજો સિદ્ધાંત બતાવ્યો અન્ય ભાવ વાળા સંસારી લોકોનો સંગ ના કરો. અમે બીજાની સમક્ષ ઉભા રહી શકતા નથી. આ જે ગોપીજનો બોલ્યા છે એનું અહીંયા તાત્પર્ય, એની અંદર રહેલો સિદ્ધાંત એ અહીંયા બતાવી રહ્યા છે. અન્ય ભાવ વાળા સંસારી લોકોનો સંગ ન કરવો. સંગા ભાવ એવ ભગવત દોષ હેતુ. અહીંયા આપણે અટક્યા હતા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. પ્રભુની પ્રસન્નતાનું કારણ છે સંગા ભાવ. એના બે અર્થ છે. એક તનથી કે મનથી કોઈનો સંગ ન કરવો. સંગસ્ય ભાવ, સંગા ભાવ. બીજો અર્થ છે ના છૂટકે સૌનો સંગ કરવો જ પડતો હોય તો મનથી એમાં અણગમો રહ્યા કરવો જોઈએ. શિક્ષાપત્ર પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિચરણની આજ્ઞા છે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. વાણીનો નિરોધ, વાણીને કાબુમાં રાખવી, વાણીને રોકવી. વચન આવશ્યકમ એવું ઉદાહરણ, જેટલું જરૂરી હોય એટલું જ બોલવું. એક વાક્યથી, એક શબ્દથી પતતું હોય તો બીજો શબ્દ ના બોલવું. એક વાક્યથી પતતું હોય તો બીજો વાક્ય બોલવાની જરૂર નથી. અઘરું છે, કારણ કે લુલીને લપલપ કર્યા કરવાની એવી ટેવ પડી ગઈ છે કે એને કાબુમાં રાખવી એ લોડાના ચણા ચાવવા જેવું છે. પણ અભ્યાસ એ નતું કૌંતેય, જેમ ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી, અભ્યાસથી વારંવાર યાદ કરવાથી, વારંવાર મનને ટકોરવાથી ભગવત કૃપાથી સિદ્ધ થઈ છે. સંગેય ભાવ, સંગમાં અભાવ. મળવું તો પડતું જ હોય છે. આપણે ગયા વખતે આની ચર્ચા કરીએ, છૂટકો નથી હોતો. પણ કાપટ્યાત તેષુ નાન્યતા,
લૌકિકમ વૈદિકમ ચાપી કાપટ્યાગ તેષુ નાન્યથા. શ્રી આચાર્ય ચરણોએ જે આજ્ઞા કરી, કાપટ્ય ભાવનો અર્થ ક્યારે અહીંથી છૂટવું. કેવળ બતાવવા ખાતર, દેખાડો કરવા ખાતર સંગ ના છૂટકે કરવો પડે, પણ એમાં જરા પણ આસક્ત ન થવાય. આ સંગીય ભાવ ત્રીજું બતાવ્યું. આ અન્ય ભાવ વાળાના સંગના વિષયમાં કહેવામાં આવે, પણ ભગવદીયનો સંગ સદા આદરપૂર્વક કરવો. પંચશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, સંગ સર્વાત્મના ત્યાજ્ય, સર્વ પ્રકારે સંગનો ત્યાગ કરવો. પણ શ્રી મહાપ્રભુજી જાણે છે કે અત્યારનો જીવ આ આજ્ઞાનું પાલન કરી શકવાનો નથી, એટલે આપે આગળ કહ્યું ત્યક્તુમ ન શક્ય છે, અને એ જો છોડી ના શકાય, સંગ કર્યા વિના રહેવાય જ નહીં, તો સદભી સહકર્તવ્ય, તો સંગ કરવો તો સાધુ પુરુષોનો, ભગવદીઓનો સંગ કરવો. કેમ કે એ સંગ, ભગવદીયનો સંગ, સંત સંગસ્ય ભેષજમ, ભેષજ એટલે ઔષધ, દવા. એ ભગવદીયનો સંગ જે છે એ સંગથી ઉત્પન્ન થતા દોષોની દવા છે. સંગથી ઉત્પન્ન થતો દોષ ભગવદીયનો સંગ કરવાથી લાગતો નથી. કારણ કે જેમ આગળ બતાવ્યું કે અન્ય ભાવ વાળાનો સંગ અસદાલાપને પણ જન્મ આપે છે, અન્યાશ્રયને પણ જન્મ આપે છે, વૃથા ભાષણને પણ જન્મ આપે છે. એટલે એ દોષોથી બચવું છે તો સંગ કર્યા વિના ચાલતું નથી, તો એ ભગવદીયનો. પણ તકલીફ ઘણી વાર એ થતી હોય છે કે ભગવદીયના નો સંગ મળે ત્યારે પણ ભગવદીય સાથે ભગવત ચર્ચા કરવાની, ભગવદીય પાસેથી કંઈક પ્રાપ્ત કરવાનું, એને બદલે આપણી સંસ્કાર વશ જે આદત છે એને લઈને આપણે ભગવદીની સાથે પણ ભગવત વાર્તાને બદલે લૌકિક વાર્તામાં લાગી ગયું છે. એટલે બેવડા દોષના ભાગી બન્યું. એક તો દોષ એ છે કે ભગવદીયનો સંગ કરીને ભગવત વાર્તા કરવી જોઈએ એ કરતા નથી, અને બીજો દોષ એ છે કે ભગવદીય સાથે ભગવત વાર્તાને બદલે લૌકિક વાર્તા કરી છે. ભગવદીયનો આદરથી સંગ કરવો, સદા સંગ કરવો. વિજાતીય ભાવ વાળાથી પોતાનું મન કલુષિત ન થાય એમ સાવધ રહેવું. વિજાતીય ભાવ, પોતાના કરતા જેનો ભાવ અલગ છે, એની સાથે સંગ થાય, એની સાથે ચર્ચા થાય, વાર્તાલાપ થાય, એટલે આપણા ભાવને આઘાત પહોંચે અને એનાથી આપણે સામે એની સાથે દલીલમાં ઉતરીએ, અને આ જે ચક્કર ચાલુ થાય એનું પરિણામ છેવટે મનના ક્લેશમાં
અને ક્લેશ થાય એ તો પ્રભુને અત્યંત અપ્રિય છે. એ આપણે વાર્તા સાહિત્યમાં જોઈ ગયા છીએ. પ્રભુને સૌથી વધુ પ્રિય છે ગોરસ અને સૌથી વધુ અપ્રિય છે ક્લેશ અને ધુમાડો. એટલે વિજાતીય ભાવવાળાના સંગને કારણે પરિણામ ચિત્તના ક્લેશમાં આવે. અહીંયા વિજાતીય ભાવ એને થોડું સમજી લઈએ. ભલે વૈષ્ણવ છે, ભગવદીય છે, ભાવિક છે, માર્ગના જાણકાર છે, છતાં પણ ખાસ કરીને ભાવ પક્ષની જ્યારે ચર્ચાનો વિષય પ્રસંગ આવે ત્યારે આ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. સિદ્ધાંતની ચર્ચામાં કોઈકની સમજ ખોટી હોય કે અન્યથા જ્ઞાન ધરાવતો હોય તો એની સાથે સાચો સિદ્ધાંત કયો છે, આચાર્ય ચરણના વચનોનો શું આશય છે, એના વિષયમાં ચર્ચા કરવામાં બહુ વાંધો નથી. પણ જ્યાં ભાવનો પ્રશ્ન આવે છે ત્યાં, અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં સત્સંગ ઉપર આટલો બધો ભાર મૂકતા હોવા છતાં ચેતવણી તો આપે છે કે સંગ કરવો તો સમાન ભાવ વાળા. પ્રાથમિક ચર્ચામાં જ્યારે એમ સમજાઈ જાય કે સામેની વ્યક્તિનો ભાવ, પ્રભુએ એમને જે ભાવનું દાન કર્યું છે એ માને દાન કરેલા ભાવ કરતા કંઈક અલગ છે, તો પછી આપણા ભાવની હાનિ ન થાય, જીતને દ્વેષ ન થાય, એને માટે પણ ભાવ પક્ષની ચર્ચા ત્યાં ન કરીએ એ વધારે હિતાવહ છે. પાંચમી વાત કરી, સર્વ ત્યાગ પૂર્વક ભગવાનની શરણાગતિ કરી. અનન્ય દ્રઢ આશ્રય ભગવાનનો રાખ. આપને છોડીને બીજે ક્યાં જઈએ, જેમ ગોપીજનો એ નથી. અનન્ય દ્રઢ આશ્રય ભગવાનનો રાખ. ભગવાન સ્વપ્ન વગેરેમાં પણ ભક્તોને અનુભવ આપે છે. અત્યારના સમયમાં આપણે ત્યાં એવું કહેવાયું છે કે અત્યારના સમયમાં પ્રભુનો સાક્ષાત અનુભવ અત્યંત દુર્લભ છે. કારણ કે સાક્ષાત અનુભવ માટે સાક્ષાત સ્વરૂપ સંબંધ યોગ્યતા 3 મિનિટ બાકી રહી છે. ભલે સાક્ષાત સ્વરૂપ સંબંધ યોગ્યતા નું સંપાદન થવું પહેલા આવશ્યક છે, અને એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રભુ સાક્ષાત અનુભવ આપે એ અત્યારના સમયમાં અત્યંત દુર્લભ છે. એટલે જ્યારે પ્રભુને કૃપા કરવી હોય છે ત્યારે એ કૃપાપાત્ર ભક્તને સ્વપ્નમાં પોતાનો અનુભવનું દાન કરે છે. દયારામભાઈએ નો એક અનુભવ મંજરી નામનો ગ્રંથ છે. એમાં એમણે પોતાને થયેલા એમના જીવનકાળ દરમિયાન જે અનુભવો સ્વપ્નમાં થયા છે એનું વર્ણન કર્યું છે. અને એમણે એક સિદ્ધાંત બતાવ્યો છે કે ભગવત સંબંધી, આપણે એમ કહીએ છીએ, આપણો એક સિદ્ધાંત છે કે સ્વપ્નમાં જે જોયું, સ્વપ્નમાં જે અનુભવ્યું એ મિથ્યા છે, સાચું નથી, ખોટું છે.
પણ દયારામભાઈ એમાં ક્યાં કરે છે કે સ્વપ્ન અગર ભગવત સંબંધી છે, અલૌકિક વિષયથી સંબંધિત છે, તો એ સ્વપ્નનો અનુભવ ભલે સ્વપ્નનો છે છતાં પણ સત્ય છે. આદિમાં પણ ભગવાન ભક્તોને અનુભવ. બોલો ભાઈ. એ સ્વપ્ન જે છે ને, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જો જોઈએ, મેં થોડું પુસ્તક વાંચેલું છે, મને થોડો ખ્યાલ છે, તો સ્વપ્ન પણ આવનારા ભવિષ્યના સંકેત આપે છે. એટલું નથી કે મિથ્યા છે, એ સમયનો ક્રમ છે કે કઈ રાત્રિના કયા સમયમાં પ્રહરમાં સ્વપ્ન આવ્યું છે અને કયા પ્રકારનું સ્વપ્ન છે, એનું નિવારણનો પણ આખો એક ક્રમ છે. એટલે સ્વપ્ન મિથ્યા છે એવું ના કહી શકાય. સ્વપ્નનો એક આખો સામુદ્રિક શાસ્ત્ર છે, જેમ વૈદિક શાસ્ત્ર છે એવું એક શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્રમાં આવે છે. અને આ તો ભગવત કૃપાના સ્વપ્ન હોય. હા, ભગવત કૃપાના, એને તો મિથ્યા કહેવાનો મતલબ એ છે, આપણે ત્યાં એવું કહેવાયું છે કે સ્વપ્નમાં થયેલો અનુભવ સ્વપ્ન ખુલે પછી રહેતો નથી, એ અર્થમાં મિથ્યા કહું છું. સવાલ તમારો ભાવ સમજી ગયો, પણ એનું પ્રમાણ છે વાર્તા સાહિત્ય.